આ વાલોજી લાગે સોહમ નાચી પીએ એને ગોતી લેજો જરૂર કે ભી તો સદગુરુની કૃપા વગર કાંઈ નથી થતું. પણ યાદ રાખજો, મા બાપ આપણા પહેલા ગુરુ છે. બીજી વાત પણ એ પણ ન કરવું કે ગુરુને જેટલું માન આપીએ એનું અડધુંય મા બાપને ન આપતા હોય. ઘણા ગુરુજી આવે તો સાડીયું પાથરીને રાખે, ઘણું બધું કરે, કરવું જ જોઈ. કોક દી મા બાપ માટે કરો વાલા. એ આપણો પહેલો ગુરુ છે. એ ન હોત તો આપણી પધરામણી જ ન થાત. આ ધરા ઉપર આપણે ન હોત. મા બાપ પ્રથમ ગુરુ છે. સર્વદેવમયી માતા સર્વદેવમયો પિતા માતરમ પિતરમ ચૈવ પ્રયત્નેન પ્રપૂજયે. મા બાપ પ્રથમ ગુરુ છે. કથા બહુ પ્રસિદ્ધ છે. ભોળાનાથ કહે છે, પૃથ્વીની જે પ્રદક્ષિણા કરીને પેલા આવશે એના લગ્ન પેલા કરાવીશ. ગણપતિ ને કાર્તિકેય બેયને કહ્યું કે જાઓ પેલા પ્રદક્ષિણા કરીને આવો. કાર્તિક સ્વામી તો મોર ઉપર બેઠા છે. મોર તો ઉડી અને નીકળે, વાર શું લાગે ભાઈ. પણ ગણપતિ દાદાનું વાહન તો ઉંદર છે. ધીમી 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 ગતિએ ચાલે. ગણપતિએ વિચાર કર્યો કે પ્રત્યક્ષ પૃથ્વીની પ્રદક્ષિણા મારાથી નહીં થઈ શકે. વર્ષો અને યુગો વયા જશે. માતા પિતાને કહ્યું કે તમે બે અત્યારે ઉચ્ચ આસન ઉપર બેસો. બંને વિચાર કરે છે કે આ બાળક શું કરે છે, પણ કહે છે તો હાલો આપણે બેસીએ. મા બાપને બેયને બેસાડ્યા, એની પૂજા કરી, એને પ્રણામ કર્યા, પ્રભુની 4 પ્રદક્ષિણા કરી. માતા પિતાની 4 પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા પૂર્ણ થઈ, પ્રભુને પ્રણામ કરી પોતે સામે બેસી ગયા. શિવજી પૂછે છે કે હે ગણેશ, તમે શું કર્યું? તમે શું કરો છો? તમારે જાવું નથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા? તમારા ભાઈ તો ક્યારના નીકળી ગયા છે, તમે પાછળ રહી જશો. કહે છે કે ના પિતાશ્રી, મેં તમારી એટલે કે મારા મા બાપની 4 પ્રદક્ષિણા કરી છે. માતાની અંદર બધા જ દેવતાઓ છે, પિતાની અંદર બધા જ દેવતાઓ છે. માટે મારા મનથી મા બાપ જ મારા માટે દુનિયા છે. માટે મેં બધાની પહેલા પ્રદક્ષિણા કરી લીધી છે. મારું તો કામ થઈ ગયું. તરત જ ગણપતિના લગ્ન કરવામાં આવ્યા. રિદ્ધિ અને સિદ્ધિ સાથે તેને પરણાવવામાં આવ્યા. માટે મા બાપની સેવા કરો. મા બાપ જ આપણા પહેલા ગુરુ છે. ભગવાન પ્રત્યેક ઘરોમાં જાય, માખણની ચોરી કરે. કોઈ કોઈ જગ્યાએ લાડવાની પણ ચોરી કરી છે પ્રભુએ. સાચા અર્થમાં પ્રભુ ગોપીઓના ચિત્તની ચોરી કરે છે. ગોપીઓની ઈચ્છા છે એટલા માટે પ્રભુ જાય છે, અને બીજું પ્રભુની ઈચ્છા છે એટલા માટે ગોપીઓ આ બધું કરે છે. કોઈએ પૂછ્યું કે પૂતના પ્રભુના ધામમાં આવી શકે ખરા? પૂતના કઈ રીતે આવી? તો કહે છે કે ભગવાનની ઈચ્છા હતી એટલા માટે પૂતના આવી. જો ઠાકોરજીની ઈચ્છા ન હોય તો આપણે ત્યાં પગ પણ ન મૂકી શકીએ. પૂતના આવી છે એમાં પ્રભુની ઈચ્છા હતી, નહીતર પૂતના ન આવી શકે. પ્રભુ નિત્ય બધાને આનંદ કરાવે છે, વિચાર કરે છે. મન મેં યહી વિચાર કરત હરી, બ્રજ ઘર ઘર જાઉં, ગોકુલ જન્મ લિયો સુખ કારણ, સબકે માખન ખાઓ.
બધાનું માખણ ખાવ. પ્રત્યેક ઘરોમાં જાય છે. રોજ યશોદાના ઘરે ફરિયાદ આવે ભાઈ, આવે ને, રોજ અલગ અલગ માવડીઓ જાય ફરિયાદ કરવા માટે. ગોપી એટલે કોઈ નાની જ ગોપી હતી એવું નથી હો. 10 વર્ષથી લઈ અને 100 વર્ષ લગીની ગોપીઓ હતી હોય ને. ભગવાન પ્રત્યેનો જેનો ભાવ છે એ બધા ઋષિ મુનિ છે, તો એની ઉંમર ના હોય, એ તો ગોપી એટલે ગોપી. રોજ ફરિયાદો કરે, ઓ યશોદા, તારો કાનો આવી અમારા ઘરનું માખણ ખાઈ જાય છે. અરે તારો કનૈયો આવી અને એક ગોપી કહે છે, સાંભળ હું કર્યું. હું ખાટલામાં હૂતી હતી, અભેરાઈ ઉપર પાણીની ભરેલી થાળી રાખી. મારા હાથમાં મેં એક પાત્ર રાખ્યું હતું અને ઈ પાત્ર એટલું ઉપર હતું કે અભેરાઈને અડે. તો હવે જોઉં છું કે કનૈયો કેવી રીતે આવે. જો કનૈયો મારા પાત્રને અડે તો ઈ પાણીમાં પડે, અવાજ આવે, પાણી મારી માથે ઢોરાય, પકડી લઉં તરત. પણ તારો કનૈયો એવો ચાલાક છે, હાથમાં એક દોરડું લીધું, દોરડાને આમ કરીને ઉપર ઘા કર્યો અભેરાઈ ઉપર. દોરડામાંથી ને પાણી બધું ચૂસી લીધું. દોરડું હોય એમાંથી ને પાણી ચૂસી અને આખી થાળી ખાલી કરી નાખી. પછી મારા હાથમાં જે પાત્ર હતું એને ધક્કો આપ્યો તો નીચે એના ભાઈબંધોને રાખ્યા. ડાયરેક્ટ હાથમાં જ પડે, અવાજ જ ન આવે, ખબર શું પડે. ચોરી કરવા વાળા બહુ તૈયાર હોય ભાઈ. માખણની ચોરી કરી ગયો, કઈ ખબર ન પડી. અરે એકવાર હું થયું એ સાંભળ. બીજી ગોપી બોલી, મેં મારા ઘરે ચોખ્ખા ઘીના લાડવા બનાવ્યા હતા. મારા ઠાકોરજીને ધરાવું, પછી હું ખાઈશ, મારી આવી ઈચ્છા હતી. આમે ઘરે મહેમાન આવવાના હતા તો જ લાડવા હોય ને. પેલા હું હતું, હારા પ્રસંગમાં લાડવા હોય. હવે તો લગ્નના લાડવા ખાલી કેવાનું રહ્યું. લાડવા તો હાવ ગયા હે દિનેશભાઈ, ખાલી લગ્ન રહ્યા. એમાં ક્યાંક હોય તો ખાલી ઓલી લાડુડી હોય. લાડવા તો ગયા. હા, પાણીપુરી આવી ગઈ. લગ્નમાં બપોરે પાણીપુરી હોય, આવા તડકામાં બોલો. આનંદમાં હોય ને બધા, મોજમાં, પાણીપુરી ખવડાવે. લાડવા અમે કર્યા હતા, પણ મારો છોકરો બારે રોતો હતો. હવે એ પાછો આના ટીમનો ખેલાડી, બારે આવી અને રડવા લાગ્યો. એટલો બધો રોતો હતો કે મને દયા આવી. કનૈયો સીધો રસોડામાં આવ્યો. રસોડામાં આવી અને કહે છે, અરે ઓ ગોપી, તારા છોકરાને છાનો રાખ, લાડવા પછી કરજે, તું પેલા છાનો રાખ. જો કનૈયા, ભૂલમાં બીજા કોઈ આવી અને ગાય કૂતરા બિલાડા મોઢું ન નાખી જાય, તું થોડી વાર ધ્યાન રાખ તો હું જાઉં. ભરોસો નથી મારા ઉપર? આમ તો કોઈ કરતું નથી ભરોસો, પણ હું કરું છું. ઠીક છે, હમણાં જ આવું છું, પણ યાર ધ્યાન રાખજે. તો કે હા હા. એટલે તરત ઓલી ગોપી ગઈ છાનો રાખવા છોકરાને. ટીમના પ્લેયરોને કીધું જ તું, ઓલું ક્રિકેટમાં ટીમમાં હોય ને, એમાં પ્લેયરોને કીધું હોય કે ઈશારો કરવો એટલે આમથી આમ આવી જવાનું. એમાં કનૈયાએ પણ બધાને ગોઠવી જ રાખ્યા હતા. સમજદાર કો ઈશારા કાફી હે. ઓલીમાં ગઈ બારે તો ઓલો રોતા રોતા વાહે જુએ. હા, હજી કામ ચાલુ છે, રોવાનું ચાલુ જ રાખે. કનૈયાએ બધાને ઈશારો કર્યો, આમ ભગવાનનું નામ લેતા લેતા, ઓમ નમો ભગવતે, વાહે આવ ને, વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો આવું બોલતા બોલતા બધાને કહે જા, પાછળ આવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓલી ગોપીને એમ થાય કે આ ભગવાનનું નામ લે છે. ઓહો, વાહ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધૂને ચાલુ હતી, બધાને વાહે બોલાવી લીધા. અને બારીમાં જે ઓલું ખાનું હોય ને, પેલા ઓલી ગ્રીલ નહોતી રાખતા, ગ્રીલ વગરની બારીઓ હતી. બારીમાંથી બધાને લાડવા આપી દીધા, લેતા જાઓ. પાછો પોતાના હાથમાં વાહે ખંતાડીને રાખ્યો, બધાને આપી ન દીધા. ચોર ખરો પણ પાવર વાળો ચોર હતો, આમ ધમકી દેતો જાય.
લાડવો પોતાના વાહે રાખ્યો. ઓલા છોકરો રોતો તો કરતો. હવે ખબર પડી ગઈ કે કામ થઈ ગયું છે, તો હવે તો અબ રોના મના છે. ચૂપ થઈ ગયો. ગોપીને થયું કે હવે આ શાંત થઈ ગયો તો જાઓ રસોડામાં થોડાક લાડવા હરખા કરી લો. ત્યાં તો ગોપી આવી. ગોપીએ આવીને કીધું, કનૈયા લાડવા ક્યાં ગયા? શું કનૈયો જાતા જાતા કે હું તો દૂધનું ધ્યાન રાખતો હતો, લાડવામાં બધે મારાથી પહોંચાય. એક તો હું નાનો, એમાં હું સાવ કોમળ. દૂધનું ધ્યાન રાખું કે લાડવાનું રાખું? બે બિલાડી આવી હતી, એને કાઢવામાં દૂધનું ધ્યાન રાખ્યું. એમાં ખબર નહીં વાંદરા આવીને લઈ ગયા લાડવા. પાછો બારે જાતા જાતા લાડવો દેખાડે છે, જો આર્યા. એમ કરતો કરતો હોય. પ્રતિ દિવસ આવી રીતે બધાને આનંદ કરાવે છે, કારણ કે પરમાનંદ સ્વરૂપ છે. ગામમાં એક ગોપી હતી જેનું નામ હતું પ્રભાવતી. પ્રભાવતી ગોપીને થયું કે આ કનૈયો કોઈના હાથમાં આવતો નથી, પણ હવે જુઓ ના હું આવે. યશોદાના ઘરે ગઈ, બધી ગોપીને ભેગી લેતી ગઈ. ફરિયાદ કરવા જાવ હોય તો આપણે બધી 2-3 ગાડી બાંધીને જાય ને, જા હોય તો પ્રભાવ પડે, તો પડવો જ પડે ને. આપણે જાય એટલે વળી પાછા પાર્ટી ચાલુ હોય. બધાને લઈને ગઈ. અરે ઓ યશોદા, તારો લાલો રોજ ચોરી કરવા આવે છે. પાછો પોતે ખાય એવું નહીં, વાંદરાને ખવડાવે, માકડને ખવડાવે. અને જો બધાયનું પેટ ભરાઈ જાય તો હાથમાં પાણા લઈ માટલા ફોડતો જાય, અમારી વાહે વધવા નથી દેતો. યશોદા કહે કે બહુ બધી ફરિયાદો કરવા આવો છો, હું એ નવરી છું ફરિયાદો સાંભળવા? મારા લાલાને તમે આખા ગામમાં ચોર તરીકે પ્રસિદ્ધ કરી દીધો છે. હવે એકેય ફરિયાદ કરવા ના આવતી. સાચી હો તો પકડીને લઈ આવો. કોઈ છે પકડવા વાળી? પ્રભાવતી કે આજે એટલે જ આવી છું. આ ચેલેન્જ હું એક્સેપ્ટ કરું છું. આઈ એક્સેપ્ટ યોર ચેલેન્જ. યશોદા, હું એને પકડીને લઈ આવીશ. એમ ભલે હારું, પકડીને લઈ આવજે. આજે પ્રભાવતીએ બધી એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ચોર સમિતિ આવે તો પકડી જ લેવી છે. લાડવા પણ રાખ્યા, માખણ પણ રાખ્યું, બધું જ રાખ્યું. આજે કનૈયો ચોરી કરવા માટે આવ્યો, દરવાજાની પાછળ પ્રભાવતી ઊભી હતી. કનૈયાને થયું કે ઘરમાં કોઈ છે નહીં, તો આજે બધાને હું ખવડાવી દઉં. તો કે ભલે. ઓલી શાંતિથી ઊભી છે કે કાંઈ વાંધો નહીં. બધાને લાડવા ખવડાવ્યા, માખણ ખવડાવ્યું. કીધું કે હવે તમે બધા બહાર જાઓ, હું લેતો આવું. જેવો લઈને બહાર નીકળે ત્યાં તો બાયણા બંધ. પ્રભાવતી હાથ પકડી લીધો. જાઈશ ક્યાં, જોઉં છું આજે હું. પ્રભાવતી હાથ પકડી લીધો, લઈ ગઈ કનૈયાને. આજ તો યશોદાને હું મોઢા મોઢ કરાવું, પ્રમાણ આપું કે તારો દીકરો ચોર છે. ચોર નહીં, મોટો ચોર છે. લઈને આવી. ગામમાં પાદરે પહોંચી. ગામનું પાદર હોય ને ભાઈ, પહેલાના સમયમાં ઓલી લાજ રાખતા, હવે લાજ કાઢી નાખી. પેલા લાજ રાખતા, ઓલી રાખે ને બેનો લાજ. આપણે એમ કે લાજ કાઢી લેજો, કાઢવાની નથી, લાજ રાખવાની હોય. વડીલો બેઠા હોય એટલે લાજ રાખવાની હોય ને, તો એને લાજ આવી રીતે આમ રાખી કે વડીલો પાદરે બેઠા છે તો મારે આમ ન જવાય ભાઈ. એ પહેલાના સમયમાં હતું. હમણાં જ અમે થોડા દિવસ પહેલા ગામમાં કોઈ જગ્યાએ લગ્ન હતા, તો ગામના વડીલો બેઠા હતા અને અમે ચર્ચા કરતા હતા. તો એ લોકોએ પણ કીધું કે ગામમાં વચ્ચેથી ને વાહન લઈને અમે જાતા હોય અને અમારા પત્ની ગાડીની વાસે બેસવું હોય તો બેસી ન શકે. ગામની મર્યાદા હતી કે પાદર જઈને ઉભા રહીએ, અમે ત્યાં લગી વાહન લઈ જાય, પછી તેઓ તેમાં બેસે. અથવા તો જામનગરથી આવતા હોય તો એને પાદર જ ઉતારી દે, અમે વાહન લઈને વયા જાય, એ હાલીને આવે. ત્યારે તો 80 ને બજાજ ને બધા જૂના વાહનો, હીરો પેન્થર. તો કહે છે કે સમાજની લાજ રાખવામાં આવતી, મર્યાદા હતી. એને લાજ આમ રાખી. કનૈયાએ કીધું કે હવે જોતું, હવે અમારા આગળ મોકો આવ્યો છે. કનૈયાએ કીધું, અરે ઓ ગોપી, હાવ નિર્દય થઈ ગઈ જો, હાવ એટલે હાવ.
ક્યારની મારો હાથ પકડ્યો છે. હવે જો આ ચોરની સમિતિની વાહે વાહે જ આવતી હોય, એટલે આ ગોપીનો છોકરો એની વાહે વાહે જ આવતો હતો, આમ કરતો કરતો. આઈ ડોન્ટ નો કેમ પકડાઈ ગયું ખબર નહીં. તે કીધું એમ જ કર્યું, પણ તોય પકડાઈ ગયું. કનૈયો કહે છે, તું જો ને હમણાં ના શું થાય આપણું કામ, ચોરો કા સરદાર હું. ગોપીને કીધું હાવ નિર્દય થઈ ગઈ છે, ક્યારનો મારો હાથ પકડ્યો છે, હવે મારો આ હાથ છોડી દે, મારો બીજો હાથ પકડ, ડાબો હાથ મૂક, થોડીક તો દયા કર, નકર મારી મા તને મારશે. મારા બાપાને ઓળખસ ને, રાજા છે હો. પ્રભાવતી કે રાજા હોય તો ઘરે, પણ છતાંય દયા આવે છે એટલે હાથ બીજો હાથ લાવ. કનૈયાનો હાથ જેવો છોડ્યો, કનૈયાએ પ્રભાવતીના છોકરાનો હાથ પકડાવી દીધો. ઓલાને કીધું તું ચૂપ રહેજે, કાંઈ બોલ્યો એટલે બે ચડાવીશ, ચૂપચાપ રહેવાનું છે માં લગી. તો કે હા. કનૈયો દોડતો દોડતો ગયો માં પાસે, રોતા રોતા, માં સાંભળ, ઓલી પ્રભાવતીએ આખા ગામમાં જાહેરાત કરી છે, મને ચોર કહે છે. માં હું તને ચોર લાગુ છું? શું થયું બેટા? આખા ગામમાં કહે છે કે કનૈયો ચોર છે, મેં કાંઈ કર્યું માં? યશોદા કે કાંઈ ચિંતા ન કર, અંદર વયો જા. અંદર બે. અંદર વયો ગયો કનૈયો. પ્રભાવતી આવી, પાદરથી ને થોડેક દૂર જ, એટલે નજીક જ સાવ એનું ઘર હતું. હજી ઓલી લાજ આમનમ હતી, આછું આછું દેખાય ને માં. યશોદા પાસે આવીને કહે, ઓ યશોદા, બહાર આવ, તારા કનૈયાને આજે પકડીને લઈ આવી છું. યશોદા તો પ્રેમથી બધું દયણું ધરતી હતી, બહાર જ બેઠી હતી, બધું આમ કર્યા રાખે છે. બરોબર, બોલો, આજે તારા દીકરાને મેં રંગે હાથે પકડ્યો છે. તો કે એમ? હા. તે મારા દીકરાને પકડ્યો છે? હા હા, તારા દીકરાને પકડ્યો છે. તો ઊભી રે. કનૈયા, કનૈયો કે હા માં. બારેથી આમ ડોકું કાઢે, આમ કરે. હા માં. આવ આવ, ખોડામાં બેહાડ્યો. પ્રભાવતીને કીધું લાજ ઊંચી કર. લાજ ઊંચી કરી. આ તને કનૈયો દેખાય છે કે બીજો કોઈ દેખાય છે? આમ કરીને જુએ છે તો કનૈયો જ. તો આ છે એ કોણ છે? તો કે તું જો, હવે મારે થોડું જોવાનું છે. ત્યાં તો જોયું કે વા તો મારો છોકરો, તું ક્યાંથી આવી ગયો? એક ચડાવી ફેરવી. તને કીધું તો આવવાનું, ક્યાંથી આવી ગયો તું? આ તો પ્રભુની ટીમ છે ભાઈ. પ્રભુ માટે ઝાપટ ખાવા પણ તૈયાર છે, મારા નાથ માટે એ ઠપકો ખાવા પણ તૈયાર છે. આવી આવી લીલાઓ થાય છે. પ્રતિ દિવસ ત્યાં આનંદ થઈ રહ્યો છે. અનેક પ્રકારે તેઓ લીલા કરી રહ્યા છે. દરેક ગોપીઓના ઘરમાં જાય, કોઈને ત્યાં ઉપર માખણ રાખ્યું હોય, કોઈને ત્યાં નીચે રાખ્યું હોય, કોઈ કોઈની ગોરી ફોડી નાખે. અરે એક ગોપી તો માટલી લઈને ગઈ, કહે છે કે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. કારણ કે રસ્તામાં ભગવાનને જોયા તો માખણ લ્યો બોલવાની જગ્યાએ માધવ લ્યો, માધવ લ્યો, માધવ લ્યો એમ કરીને ગઈ. તો કોઈએ એના આગળથી માખણ ન લીધું. કેમ? તો કે પ્રભુ એમાં આવી ગયા હતા, પ્રભુએ લીલા કરી. ગોપીને એમ જ થયું કે મારી માથે તો પ્રભુ બેઠા છે. આખા ગામમાં ફરી બધા એને હસે છે. અરે આ હું કરસ, તું કોને વેચવા ગઈ છો? ઘરે પાછી આવી, હાહુએ ઠપકો આપ્યો, અહીંયા તારા બાપાનું હાલે છે એ કે અહીંયા 4-5 ગાય વધારે દૂધે છે, માખણ વેચવા ગઈ હતી ને વેચા વગર આવી. તો કે સાંભળો તમે, હું ગઈ હતી માખણ વેચવા, પણ આજે મારી માટલીમાં કનૈયો બેઠો છે. એટલે તો બધાય મારા ઉપર હસતા હતા. તો કે ઉતાર નીચે. માટલી ઉતારી તો એમાં માખણ ભરેલું હતું. પ્રભુ આવી આવી લીલા કરે છે. કોઈને માર ખવડાવે છે, કોઈને નીચું જોવડાવે છે, પણ કેવી રીતે? તો કે પ્રેમપૂર્વક, કોઈનું અપમાન નહીં, પ્રેમપૂર્વક. આવી આવી રોજ લીલાઓ થાય છે. પ્રતિ દિવસ લીલાઓ થવા લાગી. એક દિવસે ભગવાનને સ્થળે પધરાવી યશોદાજી રસોઈ કરવા ગયા.
રસોઈ કરી અને આવ્યા, ફરી પાછા પ્રભુને ખોળામાં પધરાવ્યા. ફરી કઈક કામ યાદ આવ્યું તો ફરી પાછા પ્રભુને નીચે પધરાવી દીધા. કનૈયાને ન ગમ્યું, એ ગૌશાળામાં ગયો, ગાયની માથે બેસી જાય, બે કાનની વચ્ચે બેસી જાય, કાંટાની ઝાડમાં બેસી જાય, વાંદરાઓની માથે બેસી જાય, જ્યાં કચરો પડ્યો હોય ત્યાં જઈને બેસી જાય, કાદવમાં બેસી જાય. માતાને ન ગમ્યું. માતા કહે છે કે બેટા અહીંયા ન બેસાય, એટલે ઊભો થાય, વળી બીજે જાય. અરે બેટા અહીંયા ન બેસાય, કેમ તું આમ કરે છે? વળી પાછો ત્રીજે જાય. એમ કરી માતાનું ચિત્ત પોતાનામાં ચોંટાડ્યું કે માં તું બીજે ધ્યાન ન દે, તું મારામાં ધ્યાન દે. માયા મુક્ત કરાવી, માધવમાં મન લગાવડાવ્યું. પ્રભુએ આવી લીલા કરી છે. કહે છે કે અનેક પ્રકારની ચોરીઓ થવા લાગી, છતાં પણ ગોકુળ આનંદ કરે છે, કારણ કે આ તો કનૈયો ચોરી કરવા માટે આવે છે. કનૈયો પ્રતિ દિવસ આવી લીલાઓ કરે. એક દિવસે સવારના પોરમાં યમુનાજીનું જળ લીધું. યમુનાનું જળ લઈ આજે માં કનૈયાને સ્નાન કરાવે છે. મારા કનૈયાને હું સ્નાન કરાવું. અરે આજ તો મારા કનૈયાને ખૂબ સારી રીતે શણગારવો છે. મારો દીકરો છે એ આખા ગામનો લાડકવાયો છે ભાઈ. મારા દીકરાને આજે ખૂબ આનંદ કરાવવો છે. યમુનાનું જળ લીધું, ગાતી પણ જાય અને દીકરાને નવડાવતી પણ જાય, શ્રૃંગાર કરે, માથામાં તેલ ઘસી દે, ખૂબ આનંદ કરે છે. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવો શામળા. અંગોલોચી વસ્ત્ર પીતાંબર શામળા. વસ્ત્રો અંગે લોચે આપો, પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી નાખી આપો, વાકડિયા તુજ વાળમાં. તેલ સુગંધી નાખી આપો, વાકડિયા તુજ વાળમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. કુમ કુમ કેરો તિલક સજાવું, ત્રિકમ તારા બાલમાં. કુમ કુમ કેરું તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખો માયા, આંજણ મારા ગાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા.
હસતી જાઉં વાટે વાટે નાચી ઉઠું તાલમાં હસતી જાઉં વાટે વાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને કપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને તપકા કરી દઉં ગાલમાં પગમાં ઝાંઝર છમ છમ બાજે કરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર છમ છમ વાગે ઘરમાં કંકણ વાલમાં કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડું ચાલમાં કંઠે માળા કાનમાં કુંડળ ચિતડું ચોરે ચાલમાં આહા જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શ્યામળા હરિ બોલ મોર મુકુટ માથે પહેરાવે મોરલી આપું હાથમાં મોર મુકુટ માથે પહેરાવું મોરલિયા હાથમાં મોર મુકુટ માથે પહેરાવે મોરલી આપું હાથમાં મોર મુકુટ માથે પહેરાવું મોરલિયા હાથમાં કૃષ્ણ કૃપાળા નિરખે શોભા સળગે સગડે વાસના કૃષ્ણ કૃપાળા નિરખે શોભા સળગે સગડે વાસના જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવો શ્યામળા હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા હડકે હાથે અંગો જોડી લાડ લડાવો શ્યામળા જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગોલો છે લાડ લડાવું શામળા કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા હાલમાં માતા આવી રીતે શૃંગાર કરી રહ્યા છે પ્રભુ ખૂબ આનંદિત થઈ માતાને નિરખી રહ્યા છે સ્વર્ગમાં પણ એ સુખ નથી વૈકુંઠમાં પણ એ સુખ નથી જે સુખ આજે ગોકુળમાં છવાઈ રહ્યું છે કેમ તો કે જ્યાં પ્રભુ હોય ત્યાં લક્ષ્મીજી પણ આવે જ્યાં પ્રભુ હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ પણ આવે અને જ્યાં પ્રભુ હોય ત્યાં રાક્ષસો ન આવી શકે ત્યાં દુઃખ ન આવી શકે અને કદાચ રાક્ષસો આવે તો પણ ટકી ન શકે પ્રભુની હાજરી રાક્ષસોનો કાળ બની જાય છે રાક્ષસ તો આવે પણ ટકી ન શકે એટલા માટે હૃદયમાં પણ રામને પધરાવવા ગળામાં પણ કાં કંઠી હોવી જોઈએ કાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ યાદ રાખજો
આપણા ગળામાં પણ કાં તો કંઠી હોવી જોઈએ અથવા તો રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. ગળું કોરું ન હોવું જોઈએ. મૃત્યુ પછી જ્યારે પિંડ દાન કરે ને ત્યારે તેના ઉપર પણ તુલસી પધરાવે છે. શું કામ? તો કે આ પિંડ પરમાત્મા પાસે જાય છે. તો આ દેહ પણ એક પિંડ જ છે ભાઈ. એમાં પણ તુલસીજી પધરાવીએ, એમાં પણ રુદ્રાક્ષ પધરાવીએ. કોઈને શિવનું ધામ મળે, કોઈને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય. જીવનમાં ગુરુ પણ હોવા જોઈએ અને ગળામાં માળા પણ હોવી જોઈએ. સંસારમાં કદાચ કોઈ અનાથ હોય, કોઈને મા બાપ ન હોય, તો એને ભગવાન શિવ અને પાર્વતીને માતા પિતા માનવા. શિવ પાર્વતી એ જગતના મા બાપ છે. કોઈને તેના પિતૃઓની ખબર ન હોય, પોતાના કુળની જ ખબર ન હોય, તો ભગવાન વિષ્ણુની સેવા કરવી, નારાયણની સેવા કરીએ એટલે બધા જ પિતૃઓને સંતોષ મળે છે. આપણે પીપળે પાણી રેડવા જાય છે તો કઈ પીપળામાં થોડા પિતૃઓનો વાસ છે? પીપળામાં પિતૃઓનો વાસ નથી. એમાં ભગવાન શ્રી હરિ બિરાજે છે, પણ એના માધ્યમથી આપણા પિતૃઓને બધું પ્રાપ્ત થાય છે. સપ્ટેશન હોય તો જ થાંભલામાં પાવર આવે, થાંભલામાં હોય તો જ આપણા ઘરે પાવર આવે. પિતૃઓ પાસે બધું હોય તો જ આપણને મળે. એ પિતૃને આ ઉદાહરણમાં આપણે થાંભલા કહી શકીએ. તો ભગવાન કોણ થયું? ભગવાન સપ્ટેશન છે. જો એમાં પાવર હોય તો જ થાંભલે આવે, તો જ આપણા ઘરે લાઈટ હોય, નહીતર પ્રકાશ ન મળે. છેવટે તો ભગવાન જ બધું છે. માટે આપણે પીપળાના વૃક્ષમાં તર્પણ કરેલું જળ પધરાવીએ, સેવા કરેલું જળ પધરાવીએ, સ્નાન કરેલું જળ પધરાવીએ. તેમાં ભગવાન શ્રી હરિ બિરાજે છે, નારાયણ બિરાજે છે. જેને પોતાના પિતૃઓની ખબર ન હોય એને ભગવાન નારાયણની સેવા કરવી. દરેકને ગુરુ હોવા જ જોઈએ. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો મિલા. ગોવિંદને તો આપણે જોયો પણ નથી, પણ ગુરુ છે એ આપણને ગોવિંદ સુધી લઈ જાય છે. કેમ? તો કે એને માર્ગ જોયેલો છે. આપણે કોઈ જગ્યાએ જવું હોય, રસ્તો ન જોયો હોય તો જોયેલાને લઈ જાય ને કે ભાઈ તું બેહી જા તો આપણે પહોંચાડી દઈશ. એમ આપણો સદગુરુ હોય એ પણ મનુષ્ય જ છે, પણ એને માર્ગ જોયેલો છે. એને ખબર છે કે પ્રભુ ક્યાં છે, પ્રભુ કેવી રીતે મળે. માટે ગુરુ પણ જીવનમાં હોવા જ જોઈએ. પણ કદાચ ગુરુ ન હોય તો કૃષ્ણ ભગવાનને ગુરુ માનવા, કારણ કે કૃષ્ણમ વંદે જગદ ગુરુ. ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રિભુવનના ગુરુ છે, જગતના ગુરુ છે. શિવજી છે એ દેવતાઓના ગુરુ છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ. શું આવ્યું? સુરગુરુ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ. સુર એટલે દેવતાઓ, અસુર એટલે રાક્ષસો. ભગવાન શિવ એ દેવતાઓના ગુરુ છે અને ભગવાન કૃષ્ણ એ મનુષ્યના ગુરુ છે. જેને ગુરુ ન હોય અથવા તો ગુરુની ખબર ન હોય તો એને ભગવાન કૃષ્ણની સેવા કરવી, ભગવાન કૃષ્ણના ચરણની સેવા કરવી. કદાચ કોઈ સમયે એવું થાય કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પાસે ન જઈ શકાય તો ભગવાન કૃષ્ણને પગે લાગી લેવું. ગુરુ પૂર્ણિમાના આપણે પ્રોગ્રામ લીધો હોય, આપણે ન જઈ શકીએ તો કૃષ્ણ ભગવાનને પગે લાગી લ્યો. દુનિયાના બધાયના ગુરુને પ્રણામ થઈ જાય છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. શિક્ષા ગુરુ અનેક હોય. ગઈકાલે આપણે ચર્ચા કરીને શિક્ષા ગુરુ અનેક હોય. તો આપણા દરેક ગુરુ પાસે આપણે ન જઈ શકીએ, પણ ભગવાન કૃષ્ણને પ્રણામ કરો, સમસ્ત ગુરુઓને પ્રણામ થઈ જાય છે. મા બાપને પ્રણામ કરો, સમસ્ત દેવી દેવતાઓને પ્રણામ થઈ જાય છે. કોઈને એવો નિયમ હોય, હજી બીજી પણ વાત, કોઈને કદાચ શિવ ભક્ત હોય એવો નિયમ હોય, ભગવાન શિવને સ્નાન કરાવ્યા વગર જલપાન પણ ન કરવું. કદાચ આવો કોઈને નિયમ હોય અને કદાચ એવી પરિસ્થિતિ આવે, કદાચ નદી આવી ગઈ હોય, કદાચ તમે કોઈ જગ્યાએ સલવાઈ ગયા હો, શિવાલયમાં જઈ શકો એમ ન હો, તો શું કરવું? શિવ પૂજા કઈ રીતે કરવી?
શાસ્ત્રમાં કહ્યું છે તમારા ડાબા હાથનો જે અંગૂઠો હોય ને એને આત્મલિંગ કહેવાય. શું કહેવાય? આત્મલિંગ. ડાબા હાથના અંગૂઠાને આત્મલિંગ માની જમણા હાથેથી તેની પૂજા કરો તો પણ ભોળાનાથની પૂજા થઈ જાય છે ભાઈ. તો પણ ભોળાનાથની પૂજા થઈ જાય છે. પણ આ અનિવાર્ય સંજોગોની વાત છે. આળસ આવે અને આપણે વાન જ જાવું તો ભોળાનાથ ના આવે. ત્રિશુલ લઈને વાહે આવ્યો આવે ને, બાજુમાં જ બેઠા હોય પણ એમ કે આ ટાઈમ નથી ને કથા સાંભળવા ન થાય હોય અને બારે જાય તો મસાલો ચોરતો હોય તો મગજ જાય કે ન જાય? તું કહેશ કે કથામાં એટલે આજે નહીં આવું કે આજે ટાઈમ નથી, ઓટે બેઠો બેઠો ગંજે પતે રમતો તો ગરધડી ખારા થાય. આવને ભાઈ આવને. સમય હોય તો જવું જ જોઈએ. સમય નથી, સંજોગ એવો છે અને આપણે ન જઈ શકીએ તો વાત અલગ છે. માટે અનિવાર્ય સંજોગોમાં અંગૂઠાની પૂજા કરો તો પણ ભગવાન ભોળાનાથની પૂજા થઈ જાય છે. કથાઓ ઘણી બધી છે. 15 મિનિટ સુધી આપણે કથા કરીશું. પછી આરતી વગેરેનો ક્રમ પતાવી અને સમય અને જગ્યાની મર્યાદા પ્રમાણે માત્ર યજમાન પરિવાર જ ઊભા થઈ અથવા તો જોશું પછી કદાચ સગવડતા હોય તો ભલે બધા ઊભા થાય. આરતીને બધું પતી જાય પછી છેલ્લે આપણે રાસ રાખવાનો છે. એટલે 15 મિનિટ કથા વહેલી પૂરી કરીશું. નહીતર રાસ પહેલા લઈએ છીએ આપણે, છેલ્લે કથા પૂરી કરીએ છીએ. પણ કથા પૂરી કર્યા પછી રાસ લેશું. એટલે કોઈ બહારથી આવેલા મહેમાન હોય અને જવું પડે એમ હોય તો જઈ શકે. યજમાન પરિવારનો તો એવો આગ્રહ છે કે પધારેલા મહેમાન પ્રસાદ લીધા વગર ન જાય. બહારથી આવેલા મહેમાનો હોય એટલે તેના વતી હું પણ કહું છું કે પ્રસાદ લઈને જ જજો, પણ વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે. આવો થોડી વાર ઠાકોરજીની કથા શ્રવણ કરીએ. એક દિવસ બ્રહ્માંડ ઘાટ ઉપર બલરામ વગેરે ગોપ બાળકો રમતા હતા. બાળકોએ જઈને યશોદાને કીધું, અરે ઓ મૈયા, લાલાએ માટી ખાધી છે, કનૈયાએ માટી ખાધી છે. બધાએ કહ્યું કે ના ના, કનૈયો થોડો માટી ખાય. તો કે હા હા માટી ખાધી છે. માતાએ કીધું કે મોઢું ઉગાડ. કનૈયો કે ના માં, મેં માટી નથી ખાધી. આ છોકરાઓ કે વાતમાં ધ્યાન ન દે, મોઢું ખોલ, મારે જોવું છે. કનૈયાએ જેવું મોઢું ખોલ્યું છે ફરી પાછું બીજી વખત ભગવાને સચરાચરના દર્શન કરાવ્યા. મુખમાં બધું જ દેખાણું. સૂર્ય, ચંદ્ર, દિવસ, રાત, અગ્નિ, વાયુ, તેજ, પૃથ્વી, આકાશ, ગંગા વગેરે નદીઓ, જંબુ વગેરે દ્વીપો, સમુદ્રો, પર્વતો, લોકાલોક, ભુવનો, પાતાળો, સમુદ્રો બધું જ દેખાયું. બધાના દર્શન કર્યા છે. માતા તો આ બધું જોઈને બેભાન થઈ ગયા. મારા લાલાની અંદર આ બધું આવ્યું ક્યાંથી? પ્રભુએ માયાદેવીને પ્રગટ કરી કહ્યું કે મારી માતાને બધું ભૂલાઈ જાય, ભાનમાં આવે એટલે આ બધું વિસ્મરણ થઈ જાય. વિસ્મરણ થઈ ગયું છે. પરીક્ષિત કહે છે કે હે મહાદેવ. સુખદેવજી મહાદેવ છે. આપણો અહીંયા એવો ભાવ છે. પરીક્ષિત કહે છે કે હે મહાદેવ, મને એ સંભળાવો, નંદ અને યશોદા કોણ છે? સુખદેવજી કોણ છે? શિવનો અવતાર છે. એ મહાદેવ, મને એ સંભળાવો, નંદ અને યશોદા છે કોણ જેને આવું સુખ મળ્યું છે? જે સુખ વસુદેવને ન મળ્યું, જે સુખ દેવકીને ન મળ્યું, એ સુખ નંદ યશોદાને કઈ રીતે મળ્યું? મને એ જણાવો. પૂર્વ જન્મની વાત કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, સાંભળો, પૂર્વનું તપ છે. પૂર્વ જન્મમાં નંદ બાબા વસુ હતા. તેનું નામ હતું દ્રોણ. દ્રોણ નામના વસુ હતા. તેમના પત્ની હતા એ યશોદાનું નામ ધરા હતું. આ દ્રોણ અને ધરાએ તપ કર્યું હતું. પ્રભુ પ્રગટ થયા અને કહે છે કે માગો, શું જોઈએ છે? ત્યારે કહે છે અમારે તો માત્ર ભક્તિ જ જોઈએ છીએ, કૃષ્ણનો પ્રેમ જોઈએ છે. અમારો નાથ અમને પ્રેમ કરવા આવે, બસ બીજું કાંઈ નથી જોતું. અમારો નાથ અમને પ્રેમ કરે. પ્રભુએ વિચાર કર્યો કે પ્રેમ કરવા માટે થઈને મારે શું કરવું? નક્કી કર્યું, હું તમારે ત્યાં બાળક બનીને પ્રગટ થાઈશ.
પ્રભુ તેને ત્યાં બાળક બની અને પ્રગટ થયા છે. દેવતાઓ બધા ગોવાળ બન્યા છે. ઋષિઓ ગોપી બની અને આવી છે. ભગવાનની દામોદર લીલાનું શ્રવણ કરાવી રહ્યા છે. સુતજી સૌનક આદિ ઋષિઓને કથા કહે છે. શ્રી શિવજી મહારાજ પાર્વતી માતાને કથા કહે છે. બ્રહ્માજી સાવિત્રીને કથા કહે છે. અરે ત્યાં લગી વર્ણન છે કે વિષ્ણુ પણ લક્ષ્મીને કથા કહે છે. ત્રણેય લોકમાં નિત્ય ભાગવત કથા ચાલુ છે. દરેક પારાયણનું સત્ર અલગ અલગ છે. ભાગવતમાં છેલ્લે બતાવ્યું છે કઈ કામના માટે કેટલા દિવસનું પારાયણ કરવું, છેલ્લે લખ્યું છે. મોક્ષ માટે 7 દિવસ, બીજા કાર્યો માટે 8 દિવસ, 15 દિવસ, મહિનો, અલગ અલગ કાર્ય માટે અલગ અલગ દિવસનું પારાયણ બતાવ્યું છે. અલગ અલગ ઘાટ ઉપર ભગવાનની સેવા અને ભગવાનની કથા થઈ રહી છે. શુકદેવજી શ્રવણ કરાવી રહ્યા છે. માતાને હવે પાકો ભરોસો છે, મારો લાલો માખણનો ચોર છે. ગોકુળમાં ચોર તરીકે પ્રસિદ્ધ થઈ ગયો છે. એ બીજાના તો માખણ ખાય છે પણ મારા માખણ ખાતો નથી. માતાએ પોતાના હાથે માખણ ખવડાવવા માટે દાસીઓને મુક્ત કરી પોતે પીળા વસ્ત્ર ધારણ કરે છે. પોતે માખણ વલોવે છે, માખણ તૈયાર કરે છે. આજે મારે મારા હાથેથી ને યશોદા કહે છે કે મારા હાથેથી માખણ ખવડાવવું છે. માખણને તૈયાર કરવામાં આવ્યું. કનૈયો કહે છે કે માં તું સમજી ગઈ કે ઘરનું માખણ એટલે નહોતો ખાતો. માખણ તો જાજુ હતું પણ ભાવ શૂન્ય હતો. નોકરો કામ કરે એમાં ભાવ થોડો હોય. પેલાના સમયમાં શું હતું, લગ્નમાં મહેમાન આવે ને એટલે આપણે સામે ચાલીને જાય સ્વાગત કરવા માટે. હવે મોટા મોટા ઘરાઓમાં તો સ્વાગત કરવા વાળા પણ રાખ્યા હોય ભાડે. સ્વાગત કરવા આવે, આવો આવો. આપણે આવો આવો કરી તો થોડી વાર થાય એટલે થાકી જાય. કેમ તો કે આપણને લાગણી હોય, પણ પૈસા દઈને જે આવ્યા હોય એને થોડી લાગણી હોય. એ તો હાંડ લગી કહી રાખે, આવો આવો, અમને શું ફેર પડે, આવો, અમે તો કામ કરવા આવ્યા છીએ. તમારા ઘરે ગમે તેટલું ધન હોય, તમે વાસણવાળાને બોલાવો, બીજા ગમે તેને બોલાવો, પણ તમારા આંગણે જ્યારે બ્રાહ્મણ ભોજન કરવા માટે આવે, જ્યારે તમારા આંગણે ગુરુ ભોજન કરવા માટે આવે, તમારા આંગણે તમારા વડીલો ભોજન કરવા આવે, તો તમારા હાથેથી રસોઈ બનાવી અને જમાડો. એમાં સ્વાદ હોય, એમાં એક પ્રેમની લાગણી હોય છે ભાઈ. માટે આપણે જ રસોઈ તૈયાર કરી અને જમાડવા જોઈએ. એટલા માટે મને પણ ગર્વ થાય અને આનંદ આવે કે આ રૂડા બાપાનો પરિવાર, એની આ બધી પુત્ર વધુઓ અહીંયા રાસ પણ રમે, થાયકા પણ હોય, એક હાથે ત્યાં પસીનો લૂતા લૂતા આમ દોડતા જતા હોય. કેમ તો કે બધા બ્રાહ્મણો, સંગીતકારો બધા માટે રસોઈ તૈયાર કરવી છે. અને એ માવડીઓ રોજ રસોઈ તૈયાર કરે, રોજ રસોઈ તૈયાર કરે. ભાવ છે ને એટલા માટે. મેં તો ના પણ પાડી હતી કે મારા એક માટે હેરાન ન થવું. આ હાચવવું હોય એટલે તેલ વાળું ન ખવાય, નહીતર અમે પલોઠી વાળી લે. મારા ગુરુ કહે છે કે આપણે બીજા દિવસે આ વાત કરી હતી. કઈ વાત કીધી, કઈ રીતે યાદ રાખવું જરૂરી છે. બીજા દિવસે વાત કરી હતી, 2 પરિસ્થિતિમાં ભોજન ગમે ત્યાં કરાય. કઈ 2 પરિસ્થિતિ? નહીતર પેલા અમે ન જમતા. અમારા વડીલો અહીંયા બેઠા છે, અમારા ગામના, એને ખ્યાલ છે, ભરતભાઈ ને વગેરે બધા. હજી મારા પરિવારમાંથી કોઈ નથી જમતું, બધા નિયમોનું પાલન કરે છે. પણ મેં માતા પિતાની આજ્ઞા લઈ, ગુરુની આજ્ઞા લઈને હવે એ નિયમને તાળું મારી દીધું છે. સામેવાળાને લાગણી હોય ભાઈ. હવે એ નિયમ કે 2 પરિસ્થિતિમાં ભોજન કરાય. 2 પરિસ્થિતિ કઈ છે? પહેલી પરિસ્થિતિ એ છે, સામેવાળાને આપણા પ્રત્યે પ્રેમ હોય તો ત્યાં નિયમોને સાઈડમાં મૂકી પલોઠી વાળી જ લેવાય. સામેવાળાને પ્રેમ હોય, સામેવાળાને પ્રેમ છે, મેં કીધું પણ છે કે હું ફોન કરીશ, સામેથી ભોજન કરવા માટે આવવાનું છે. વિજયભાઈને વાત મેં કહી છે, ગોઠવવાનું જ છે આપણે. ગઈકાલે વિજયભાઈ પણ આવ્યા હતા, આજે ભરતભાઈ પણ આવ્યા છે.
એ કોઈના વખાણ કરવાની વાત નથી. આ વ્યાસપીઠ છે, ભગવાનના વખાણ કરવાના હોય, યજમાનના નહીં. પણ વાત સમજવા જેવી છે. એટલા માટે કહું, 2018માં મેં પહેલી કથા મારા ગામમાં કરી હતી. આમે પહેલી વાર મેચ હોમ પિચ પર જ રમાય. ભૂલ થાય ને તો વાંધો ન આવે. ત્યારે કુટુંબીઓએ પણ કહ્યું કે ભાઈ આ એ કથા કરી નથી, કંઈક વળી અઘરું પડશે તો તમને પણ દુઃખ લાગશે. ત્યારે વિજયભાઈ, ભરતભાઈ, કિશોરભાઈ બધાએ કીધું તમે ચિંતા ન કરો, અમને ભરોસો છે કાંઈ નહીં થાય. માટે પહેલી વાર અનુભવ કરવાનો અવસર એ લોકોએ આપ્યો હતો, માટે વધાવો એને. પછી તો કથાઓ કરવાનો અવસર ભગવાને આપ્યો ઠાકોરજી. એ અવસર પણ ભગવાને જ આપ્યો હતો, પણ ભગવાને એ પરિવારને નિમિત્ત બનાવ્યું કે તમે આ અવસર લઈ લો. પેલી સત્યનારાયણની કથા મેં ક્યાં કરી હતી, પેલી ભાગવત ક્યાં કરી હતી, પેલો યજ્ઞ ક્યાં કર્યો હતો, પેલી વાર માતાજી ક્યાં તેડ્યા હતા, એ બધું યાદ છે. બધું હોવું જ જોઈએ. કારણ કે આ ધંધો નથી. અમારા ગુરુ એમ કહે છે કે યજમાન ભગવાન પછી બીજા કોઈનો ભરોસો કરતા હોય તો એ બ્રાહ્મણનો ભરોસો કરે છે. માટે બ્રાહ્મણે આને ધંધો ન સમજવો, આ ધર્મનું કામ છે ભાઈ. એટલા માટે યાદ હોય, નહીતર યાદની વાત ન હોય. અને આ પરિવાર જ્યાં પણ કથા હોય બધે આવે, લાગણી માટે આવે ભાઈ. બાકી અત્યારે કોને ટાઈમ છે, કોની પાસે સમય છે? અને હું પણ બધે યાદ કરું. એનું કારણ માત્ર ને માત્ર લાગણીની વાત છે. આ પ્રેમની કથા છે, આ ભક્તિની કથા છે. જ્યાં પ્રેમ હોય ત્યાં જ જવાનું મન થાય. આપણું શાસ્ત્ર કહે છે આવકાર, આસન અને પાણી, આ ત્રણ વસ્તુ મફતમાં માણી. જેના ઘરે જાવ તો આવકારો મીઠો આપવો, મીઠો આવકારો મળે. અમે આવતા હોય તો તરત જ ભરતભાઈ હોય, કેશુભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, જયંતિભાઈ હોય, આવો આવો શાસ્ત્રીજી આવો, પધારો, બેસો બેસો. આમ લાગણી, આમ હૈયામાં હરખ માતો ના હોય ભાઈ. એમાંય પેલા 2 દિવસ મને તો ખબર નહીં કે હું તો અંદર બેઠો હોઉં, ત્યાં તો બારે આમ લાઈનમાં બધા ગોઠવાઈ ગયા હતા સ્વાગત કરવા માટે. અને એમાંય બહુ સારું કર્યું કે આગળ ઓલા ઠાકોરજી રાખ્યા હોય હાથમાં. આપણું સ્વાગત નહીં, આ કાયાની કિંમત હોય જ નહીં ભાઈ, પણ ભગવાનનું સ્વાગત હોય. એટલે આગળ ઠાકોરજી રાખવા, જેથી અભિમાને ન આવે કે મારું સ્વાગત થાય છે. આપણું સ્વાગત થતું નથી ને થવું ન જોઈએ. કાયા તો કેદી વહી જાય કોને ખબર છે. માટે યજમાન પરિવારને પણ લાગણી હોય તો જ અહીંયાથી ને કંઈક નવી નવી વાતો નીકળે ભાઈ. આ લાગણીની વાત છે, આ પ્રેમની વાત છે. નામ નીકળી ગયા પછી તો કેટલાય આવે કથા કરાવવા. નામ નીકળી ગયા પછી તો આપણે સારા સારાને ગોતીએ, પણ શરૂઆતમાં જે આપણને અવસર આપે તો આપણે એને ભૂલી ન શકીએ ભાઈ. આ બે લોકો મારા બહુ નજીકના મિત્ર કહું તો પણ ખરું, અને સગા કહું તો એમ કહી શકાય. અત્યારે બેઠા છે બે પાછા ભરતભાઈ જ છે. આમે ભરતભાઈ બેઠા છે, ને બે પંકજ પછી પાછળ ભરતભાઈ જ બેઠા છે. આમ તો આ બધું છેલ્લા દિવસનું છે, પણ આજે નીકળી ગયું છે તો પછી આપણે લઈ લઈએ. કર્મકાંડ મેં ચાલુ કર્યું. ભલે આ પરિવારને તો હું પહેલી વાર હવે ઓળખ્યો, અરે શેખપાટ ગામમાં પહેલી વાર હવે આવ્યો છું. શેખપાટ ગામે નહોતું જોયું. અમે ને પ્રફુલભાઈ ઘણી વાર વાત કરતા હોય કે આ ભરતભાઈ તો વર્ષોથી મને કહે કે શાસ્ત્રીજી કોક દી તો આવો. આ દિનેશભાઈ ઘણી વાર કહે. અમે બધા બહુ જૂના મિત્રો, બહુ જૂના. પણ ભગવાનની ઈચ્છા હશે કે પહેલી વાર કથા કરવા જ આવવાનું થશે તો કથા કરવા જ આવવાનું છે. કર્મકાંડ ચાલુ કર્યું. લગ્ન વિધિમાં હું મારા કાકાની સાથે જાતો, ત્યારનો સમય ટેકો દે ને એમ કાકા ભેગો જાતો, ત્યારે કથાઓ કરતો થાતો. સત્યનારાયણની કથા કાકા ભેગો જાઉં. લગ્નના રિવાજો કેમ છે, પાઠશાળામાં ગુરુ હોય મંત્ર શીખડાવે, રિવાજ હોય અહીંયા ખબર ન પડે. શૂટિંગ કેમ કરાય એના કોર્સ કદાચ થતા હશે, પણ કેવી રીતે આપણે લાવો લઈ લેવાય ને કેવી રીતે ફોટા આવી જાય એ ભરતભાઈ આગળ શીખવું પડે. ક્યાં ગયા ઓલા ભાઈ તો ખબર પડે ને. એટલે અમુક વસ્તુ આપણે ઘરના પાસેથી શીખવાની હોય, આપણો નજીકનો હોય એની પાસે. તો હું કાકા ભેગો જાતો, મુકેશ કાકા સાથે. સત્યનારાયણની કથામાં, પછી લગ્નમાં. તો એ મારા આ કર્મકાંડની બહુ શરૂઆત ત્યારના ભરતભાઈને અમે બહુ કામ કર્યા સાથે. આ દિનેશભાઈએ પણ બહુ કામ કર્યા. પછી એનો દીકરો પ્રશાંત આવ્યો,
એને અને અમે પણ બહુ કામ સાથે કર્યું. તો આ લાગણીનો એક સંબંધ છે. નાનો નાનો હતો, આ 2018માં જે કથા કરી ને એની પહેલા જ્યારે આ દાઢીમાં એક ઓલો વાળ ઉગ્યો નહોતો, એની પહેલા અહીંયા અમે ક્રિકેટ રમતા, અમે ને કૌશિકભાઈ ને બધા. ત્યારે તો અહીંયા મકાની નહોતા બે, ત્યારે તો માત્ર વાડી હતી. પણ એ લાગણી માટે આ લાગણીનો સંબંધ છે વાલા. કનૈયો આવ્યો છે એ તો પરમાત્મા છે. ઉદ્ધવજી જ્યારે પૂછશે, આવતીકાલે એ કથા કરશું આપણે. ઉદ્ધવજી જ્યારે પૂછે છે કે કનૈયા તને હજી મોહ છે કે આ તારા માં, તારા બાપા, આ તારી ગોપી, આ તારો ભાઈબંધ? કનૈયો કહે છે કે હું તો નાથ છું, આખું વિશ્વ મારા મિત્ર છે, આખું વિશ્વ મારા જ સંતાન છે. પણ આ તો લાગણીનો સંબંધ છે ભાઈ, આ તો પ્રેમનો સંબંધ છે. માટે કહે છે કે પ્રભુ દામોદર લીલા કરવાના છે. યશોદાને હવે ક્રોધ ચડ્યો કે તું આવું કેમ કરે છે, ચોરી કરે છે, તને આપું તો તે તું બીજાને ખવડાવી દે છે. કનૈયાને ન ગમ્યું તો માખણ લઈ વાંદરાઓને ખવડાવવા લાગ્યો. યશોદા દોરડું લઈને ગયા. આજ તો આને મારે બાંધી દેવો છે, બાંધી જ દેવો છે. ગોપીઓ કહે છે અરે ઓ યશોદા, જોજો આ એ જ ગોપી છે કે જે એમ કહેતી હતી કે યશોદા તારો છોકરો ચોર છે. એને એ ગોપી કહે છે યશોદા તું કનૈયાને બાંધ નહીં, એ તો કેટલો કોમળ છે, એ આપણો લાલો છે, એને બંધાય નહીં. યશોદા તું હુકામીને બાંધે છે? ઓલી ઈવડી ઈ એની માં છે, તોય ગોપી એના ઉપર પાવર કરે છે. એને ન બાંધ, કનૈયાને થોડો બંધાય. ગોવાળો કહે છે, ગોપ બાળકો કહે છે માં આમાં કનૈયાનો વાક નથી, ચોરી અમે કરાવતા હતા, આજે તો કનૈયાને બાંધી જ દઉં. કનૈયાને બાંધે પણ વેત જેટલું દોરડું ટૂંકું પડે. વળી બીજી દોરી એમાં જોઈન્ટ કરે, વળી વેત એક ટૂંકું પડે, વળી પાછી આટી મારે તો વળી વેત એક ટૂંકું પડે. ભગવાન એમ કહેવા માંગે છે બસ હું વેત જેટલો જ આઘો છું, વધારે દૂર નથી, આટલો જ દૂર છું. જ્યારે યશોદા રોવા લાગી તરત જ પ્રભુ બંધાઈ ગયા છે. ખાંડડીએ બાંધી અને માં અંદર ગઈ. પ્રભુની નજર પડી છે યમલાર્જુન વૃક્ષ છે. પ્રભુને યાદ આવ્યું કુબેરના સંતાન છે જે વૃક્ષ બની અને આવ્યા છે. નારદજી આપેલો શાપ આજે સાર્થક કરી દઉં. હવે પ્રભુ કેવડા, એ ખાંડડિયું કેવડું. પણ આ તો ભગવાન છે ને ભાઈ, કનૈયો એવું જ કરે જે કોઈ ન કરી શકે. ફિલ્મ વાળા કહેતા હોય ને હમ જહાં ખડે હોતે વહાં સે લાઈન સુરી હોતી હૈ. એ ફિલ્મ વાળામાં કદાચ થાય કે ન થાય, પણ આ કનૈયો બધું કરી શકે. ઈ કરે એવું કોઈ ન કરી શકે. કનૈયો કેવડો, ખાંડડિયું કેવડું, બે વૃક્ષ હતા, એની વચ્ચે નનકડી અમથી જગ્યા. પ્રભુ બરોબર ખાંડડિયું લઈ ત્યાં આવ્યા છે. કનૈયો તો બહાર નીકળી ગયો, પણ ખાંડડિયું થોડુંક મોટું હતું, બહાર ન નીકળ્યું. પ્રભુએ જરાક ઝાટકો આપ્યો, તરત જ તડ 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 કરતા એ વૃક્ષો નીચે પડ્યા છે. એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા છે. યમલાર્જુન વૃક્ષને મોક્ષ થયો છે. પ્રભુ એની સામું જોઈને થોડી વાર હસે છે, મનોમન જાણે વાત કરે છે આજે હું તમને મુક્ત કરાવું છું. અને મુક્ત કરાવવા વાળો આજે બંધાયેલો પડ્યો છે, દોરડાથી બંધાયેલો છે. જ્યારે આ વૃક્ષો પડ્યા તેનો અવાજ આવ્યો, નંદ બાબાને ખબર પડી, એ બહાર આવ્યા. પ્રભુને દોરડામાંથી મુક્ત કરી અને કહે છે મારા લાલાને કોને બાંધો? છાતીએ ચાપી અંદર લઈ ગયા. એક બાજુ યશોદા બેઠા, એક બાજુ નંદ બાબા બેઠા. કનૈયાને વચ્ચે બેસાડ્યો. નંદ બાબા કહે છે લાલો કોનો, મૈયાનો કે બાબાનો? એ કહે છે બાબાનો. આજે બાબાનો જ કેવું છે. બીજી વાર પૂછ્યું હા આમરસ ને યશોદા, લાલો કોનો, મૈયાનો કે બાબાનો? તો કે બાબાનો. યશોદાથી ને રહેવાનું નહીં કે મેં મારા દીકરાને બાંધ્યો, એટલે એ રડવા લાગ્યો છે, એને દુઃખ થયું છે. હવે આંસુ યશોદાની આંખમાંથી જાય છે, કનૈયાથી જોવાનું નહીં. તરત જ ખોડામાંથી ઊભો થઈ ગયો, યશોદાની સાડી હાથમાં લઈ અને આંસુ લૂછે છે માં હું તારો જ કનૈયો છું, હું ક્યાંય નથી જવાનો.
માહુ તારો જ કનૈયો. પ્રભુ આવી સુંદર સુંદર લીલાઓ કરે છે. દામોદર ભગવાન કેવાણા આ લીલા થઈ દોરડાથી બંધાયા માટે દામોદર કેવાણા. પ્રભુ પ્રતિ દિવસ નિત્ય લીલાઓ કરે છે અને એનો આનંદ વ્રજવાસીઓ પ્રતિ દિવસ કરે છે. આજે કથાને અહીંયા વિરામ આપીએ. આરતી વગેરે કાર્ય સંપન્ન કર્યા બાદ આપણે રાસનો લાવો લેવાનો છે. માટે આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી કથાને વિરામ આપીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા.